ભુજ શહેરમાં આવેલા દાદા દાદી પાર્ક અને તોરણ ગાર્ડન છેલ્લા ઘણા વર્ષોથી દયનીય સ્થિતિમાં છે। સંસ્થા હસ્તકના કહી શકાય કે બંને બગીચા હાલ પાલિકા ઠરાવ કરી પોતાના હસ્તક કર્યા છે। ભુજ પાલિકા બંને બગીચા જાળવણી કરે તેવી માંગ ઉઠી છે। છેલ્લા ઘણા વર્ષોથી બગીચાનું સંચાલન ખાનગી કંપની પાસે હતું। દાદા દાદી પાર્કની જાળવણી નહીં થવાના કારણે બગીચો ઉજ્જડ અને વેરાન બન્યો છે। રમતગમત માટે લગાડવામાં આવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। બગીચા ફરતે આવેલા બાઉન્ડ્રી તૂટી ગઈ છે, જેના કારણે રખડતા પશુઓ અહીં અડીંગો જમાવીને બેઠા હોય છે। ત્યારે હવે બંને બગીચાને વિકસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। અત્યારે તમે જે આ વિષય લીધો છે, બહુ સરસ વિષય લીધો છે કે સિનિયર સિટીઝનનો પાર્ક એટલે દાદા દાદી પાર્ક અને બીજું તોરણ ગાર્ડન જે પ્રમુખ સ્વામી નગરમાં રોટરી સંસ્થા ચલાવતી હતી। તમે અત્યારે આ જગ્યાએ આપણે ઊભા છીએ એની હાલત જુઓ કે આ પાર્ક નથી, એક બાઉન્ડ્રી વાળેલી જગ્યા છે, 2, 5, 10 ખુરશીઓ છે। સિનિયર સિટીઝનોને બેસવા માટે બાંકડા વ્યવસ્થિત જોઈએ, પતરાનો શેડ હોવો જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ અને એમના માટે લેટ્રિનની પણ વ્યવસ્થા સરળ હોવી જોઈએ, જેથી કરીને મોટી ઉંમરના લોકોને પણ અવારનવાર તકલીફો હોય છે અને ભવિષ્યમાં બીજા નેતાઓ છે એને પણ તકલીફ થશે તો એને અહીંયા જ આવવું પડશે। તો શા માટે તમે સારું વ્યવસ્થા નથી કરતા? ભુજના ધારાસભ્યોને અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું, સાહેબ તમે એકવાર અહીંયા આવો, ભુજની અંદર સિનિયર સિટીઝનોની મુલાકાત લો, એને શું તકલીફ પડે છે એના માટેનું સારું આયોજન કરો। એ આપણી ચેનલના માધ્યમ દ્વારા હું નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરું છું। એક તો હમીસર કાંઠે આવેલું દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન, એ બંને ગાર્ડન વર્ષોથી એક સંસ્થા પાસે, એક કંપની પાસે હતું ને એક સંસ્થા પાસે હતું। વર્ષોથી લોક માંગણી હતી કે આ નગરપાલિકા હસ્તક કરવામાં આવે અને આને રિનોવેશન વ્યવસ્થિત કરવામાં આવે, જેથી ત્યાં કોલોનીવાળા અને ભુજના પ્રવાસીઓ તથા દાદા દાદી પાર્કમાં બુઝુર્ગો જે ત્યાં બેસતા હોય છે, તો ત્યાં વર્ષો જૂની માંગણી હતી એ લોકોની કે ભાઈ આને ડેવલપ કરવામાં આવે તો અમે આ ગાર્ડનની અંદર જઈ અને બેસી શકીએ, આરામ કરી શકીએ। તો નગરપાલિકાએ એક ઠરાવ કરી અને દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન બંને નગરપાલિકા હસ્તગત કરેલા છે। આવનારા દિવસોની અંદર નગરપાલિકા દ્વારા આ બંને ગાર્ડનની અંદર સુશોભિત કરવામાં આવશે અને લોક માંગણીને